So let us move forward to calibration of temperature controlled bath and oven. ટેમ્પરેચર કંટ્રોલ બાથ અને ઓવનનું કેલિબ્રેશન કઈ રીતે કરવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ કેલિબ્રેશનની અંદર જોવાનું કઈ રીતે ટેમ્પરેચર કંટ્રોલ બાથની અંદર તમે કોઈ પણ ફિક્સ ટેમ્પરેચર ઉપર તમારા કોઈ પણ મટીરિયલ સોલિડ મટીરિયલ હોય કે કોઈ પણ ફ્લુઇડ હોય ટેમ્પરેચર કંટ્રોલ બાથમાં ઓવનમાં મટીરિયલ રાખ્યું હોય કે કોઈ પણ ટૂંકમાં તમે ઓબ્જેક્ટ રાખેલું છે બરોબર, એનું તમારે એનાલિસિસ કરવાનું છે ફર્ધર. એક ફિક્સ ટેમ્પરેચર ઉપર તમે એને હીટ અપ કરશો અને આફ્ટર દેટ તમે કંઈ એનાલિસિસ કરવાનું છે કે કોઈ પણ એના ઉપર તમારે કંઈ રિસર્ચ કરવાનું છે ફોર ફર્ધર પ્રોસેસ છે કંઈ તમારે યુઝ કરવું હોય આગળ. તો એ પર્ટિક્યુલર ટેમ્પરેચર એ સરાઉન્ડિંગ એરિયામાં અથવા તો તમે જે મટીરિયલ ઓબ્જેક્ટ રાખેલો છે એ એટલું ટેમ્પરેચર અચીવ થાય છે કે નહીં, ખાસ કરીને એ ચેક કરવાનું હોય કેલિબ્રેશનમાં ટેમ્પરેચર કંટ્રોલ બાથ અને ઓવનના. કે પર્ટિક્યુલર જેટલો સરાઉન્ડિંગ એરિયા જે છે સરાઉન્ડિંગ પોર્શન જે છે અને તમે જે ઓબ્જેક્ટ મૂકેલો છે એ ઓબ્જેક્ટનું કેલિબ્રેશન જ્યારે સરાઉન્ડિંગ એરિયાનું આખું હીટઅપ થઈ જાય અને એ સ્ટેબલ થાય આખી પર્ટિક્યુલર એ કન્ડિશન ઉપર, એ ટાઈમે તમારો ઓબ્જેક્ટ જે છે તે એટલું ટેમ્પરેચર અચીવ કરેલો હોવો જોઈએ. બરાબર, જેમ કે હું ટેમ્પરેચર નોબમાંથી ટેમ્પરેચર કંટ્રોલ ઓવનનું 70 ડિગ્રી સેલ્સિયસ ફોર એક્ઝામ્પલ હું સેટ કરું બરોબર, આવી રીતે એની અંદર ઓવનમાં લેબોરેટરીમાં ટેમ્પરેચર ઉપરથી 70 ડિગ્રી સેલ્સિયસ સેટ કરું તો આ આખી કન્ડિશન જ્યારે અમુક ફિક્સ ટાઈમ પછી જે 70 ડિગ્રી સેલ્સિયસ અચીવ થઈ જાય તો મારા ઓબ્જેક્ટનું ટેમ્પરેચર જે છે મારા મટીરિયલનું ટેમ્પરેચર જે છે એ બી 70 ડિગ્રી સેલ્સિયસ જ હોવું જોઈએ. ઇન શોર્ટ કહેવાનું એમ છે કે તમે અહીંથી ટૂંકમાં જેટલું સેટ કરો છો ને બરોબર, કરંટમાં વેરિએશન કરાવીને ઇન્ક્રીઝ ડિક્રીઝ કરીને, તો અંદરનું ટેમ્પરેચર તમે માપો, અંદરનું ટેમ્પરેચર તમે મેઝર કરો તો એ તમે જેટલું રાખેલું છે એટલું હોવું જોઈએ. બરાબર, આમાં આવી રીતે કરવાનું થશે. With respect to standard or reference instrument, all measures carried out in it. એટલે કે ટેમ્પરેચર કંટ્રોલ બાથ અને ઓવન માટે જનરલી કેવું હોય કે એક પર્ટિક્યુલર એની ટૂંકમાં પરચેસ કરો ત્યારે એની મેન્યુઅલ એક જોડે આપવામાં આવેલી હોય. મેન્યુઅલની અંદર બધું ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ ફોર લેબોરેટરી પર્પઝ તમે યુઝ કરવાના હો તો એની અંદર જે છે આખું ટૂંકમાં એક એક્સપેરિમેન્ટનું આખું ટેબલ હોય, અલગ અલગ રીડિંગ લીધા એના એકોર્ડિંગ. બરોબર, એ એક્સપેરિમેન્ટમાં મીન્સ કે તમે કઈ ટેમ્પરેચર કેટલી વેલ્યુ ટૂંકમાં મળે છે એના એકોર્ડિંગ. તો વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાન્ડર્ડ ઓર રેફરન્સ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે સ્ટાન્ડર્ડ અને રેફરન્સ ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષમાં એને ટૂંકમાં કન્સિડર કરતા બધા મેઝરમેન્ટ આમાં લેવામાં આવે છે. એટલે કે થર્મોમીટર જે રીતે છે બરોબર, થર્મોમીટરનો યુઝ કરી અને તમે ચેક કરી શકો કે અંદરનું ટેમ્પરેચર જે છે એ તમે જે સેટ કરેલું છે એટલું પરફેક્ટ છે કે નહીં, એટલું એમાં એરર કેટલી છે તમે સેટ કરેલું છે અને તમને એમાં એરર કેટલી આવે છે, જો આવે છે બરોબર, તો તમે વેરીફાઈ કરી શકો. આફ્ટર ધેટ check and verify temperature control bath or oven with 0 scale reading. આનો મતલબ એવો નથી કે 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર ચેક કરવાનું. 0 ડિગ્રી સેલ્સિયસ તો 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર તો શું થઈ જાય, બરફ થઈ જાય, આઈસ. બટ એવું તો આમાં થવાનું નથી બરોબર. આની અંદર ટેમ્પરેચર રેન્જ જે હશે ને એ અમુક ફિક્સ સ્ટાર્ટિંગ ટેમ્પરેચરની રેન્જથી લઈ અને મેક્સિમમ ક્યાં સુધી કેપેબલ છે હીટઅપ કરવા માટે તમારું બાથ અથવા ઓવન, એટલું પર્ટિક્યુલર એની રેન્જ એવી રીતે સેટ કરેલી હોય. જો વસ્તુ સમજવાનું ટ્રાય કરજો. એવું નથી કે 0 સ્કેલ રીડિંગનો મતલબ એવો ન થાય કે 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર તમારે ચેક કરવાનું. 0 સ્કેલનો મતલબ એવો થાય કે તમારી જે લોઅર રેન્જ, લોઅર ટૂંકમાં આખો જે સ્પાન હોય તમારી રેન્જ હોય એમાં જે લોઅર હોય ને બરોબર, જેમ કે હું એમ કહું મારું ઇન્સ્ટ્રુમેન્ટ 30 ડિગ્રી સેલ્સિયસથી 150 ડિગ્રી સેલ્સિયસ સુધી મેઝર કરે છે ટેમ્પરેચર, મારી 0 સ્કેલ વેલ્યુ 30 ડિગ્રી સેલ્સિયસ થઈ બરોબર, કે કાંઈ ન હોય તો 30 ડિગ્રી સેલ્સિયસ જે છે એટલું તો હું કમસે કમ બતાવશે મિનિમમ ફોર પર્ટિક્યુલર 0 સ્કેલ ઉપર. એક એવો સ્કેલ બની જાય કે હું એને 4 મિલી એમ્પિયર આપીશ તો 30 ડિગ્રી સેલ્સિયસ મને બતાવશે બરોબર.
તો આ એક વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે 0 સ્કેલ જે છે એટલે 0 ડિગ્રી સેલ્સિયસ નહીં, તમારી જે લોઅર લિમિટ હોય ને રેન્જની, તમારો જે ટૂંકમાં રેન્જ નક્કી કરેલી હોય, મેઝરિંગ રેન્જ તમારો સ્પાન હોય, એમાં જે લોઅર લિમિટ હોય ને મિનિમમ, એ તમારું શું 0 સ્કેલ રેડિંગ. મારો ટેમ્પરેચર નોબ જે છે બરોબર, અહીં ટેમ્પરેચર નોબ હું તમને બતાવું. અહીંયા હું 20 કે 30 ડિગ્રી સેલ્સિયસ ફોર એક્ઝામ્પલ 30 લઈ અને 150 સુધી હું મેક્સિમમ કરી શકું છું બરોબર. તો હું 30 ડિગ્રી સેલ્સિયસ ઉપર જ્યારે રાખું, એટલે કે હું ટેમ્પરેચર નોબ જે છે મારો રોટેટ નથી કરતો, ઓરિજિનલ 0 પોઝિશન ઉપર રાખું છું એને બરોબર. તો ત્યારે મને એનું અંદરનું આઉટપુટ જે છે 30 ડિગ્રી સેલ્સિયસ મને મળવું જોઈએ. જ્યારે હું પાવર સપ્લાય ચાલુ કરું અને મારું આ જે ઓવન જે છે બરોબર, તો બાથમાં રાખેલું હોય તો બાથમાં, તો એની અંદર જ્યારે હું કાંઈ નથી કરતો, ખાલી જસ્ટ સ્વિચ ઓન કરું છું ઓવન ચાલુ કરવાની બરોબર, હું આ નોબ રોટેટ નથી કરતો, ટેમ્પરેચર વધારતો કે ઘટાડતો નથી, એઝ ઇટ ઇઝ 0 ઉપર જ છે, ઓરિજિનલ જે પોઝિશન હોય ને એ. તો એ ટાઈમે હું અંદરનું ટેમ્પરેચર માપું બરોબર, જે આખી કન્ડિશન જ્યારે સ્ટેબલ થઈ જાય તો અંદરનું ટેમ્પરેચર મારું જે છે લોઅર સ્કેલ રીડિંગ જે છે 0 સ્કેલ રીડિંગ એટલું મને મળવું જોઈએ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ 0 સ્કેલ રીડિંગ ટેસ્ટિંગ એન્ડ વેરિફિકેશન. તો ક્લિક એન્ડ વેરીફાઈ ટેમ્પરેચર કંટ્રોલ બાથ ઓર ઓવન વિથ 0 સ્કેલ રીડિંગ બરોબર. એના માટે પુટ થર્મોમીટર ઇન બાથ ઓર ઓવન એન્ડ ટેસ્ટ ઇટ. થર્મોમીટરને એમાં પુટ કરો અને ટેસ્ટ કરો કે એટલું મળે છે કે નહીં. અધરવાઇઝ નગર એવું થતું હોય ઘણી વાર કે ઘણા ઓવન તમે જોયેલા હશે તો તમે ચાલુ રાખો ને બટ અંદર જે છે ને એ ગરમ જ ન થતું હોય. અમુક જેના ટૂંકમાં ડેમેજ થઈ ગયેલા હોય, અમુક ટૂંકમાં જે છે એવા થઈ ગયા હોય બરોબર. તો એની અંદર તમે ઓવન ચાલુ હોય બરોબર, તમે એનો નોબે રોટેટ કરો, એની અંદર જે છે એ હીટઅપ જ ન આવતું હોય, તો એ ટાઈમે જે છે તે એ ફોલ્ટી કહેવાય. તો પર્ટિક્યુલર કેલિબ્રેશન કરવું જરૂરી છે, એટલે 0 સ્કેલ ઉપર આવી રીતે કેલિબ્રેશન કરવાનું. આફ્ટર ધેટ ચેક એન્ડ વેરીફાઈ બાથ ઓર ઓવન વિથ ટેમ્પરેચર ફૂલ સ્કેલ રીડિંગ. એટલે કે હવે ફોર એક્ઝામ્પલ આપણે કન્સિડર કર્યું હતું કે 30 to 150 ડિગ્રી સેલ્સિયસ સુધી છે બરોબર, 30 to 150 ડિગ્રી. તો નોબને રોટેટ કરો, 150 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ આવો, આવી રીતે ક્લોકવાઇઝ નોબને રોટેટ કરો, 150 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ આવો, સ્ટેબલ કન્ડિશન થઈ જાય પછી તમારું જે અંદરનું ટેમ્પરેચર જે છે તમે મેઝર કરો કોઈ પણ પોઈન્ટ ઉપર બરોબર. તો એ પોઈન્ટ પર તમને 150 ડિગ્રી સેલ્સિયસ અરાઉન્ડમાં રીડિંગ તમને મળવું જોઈએ થર્મોમીટરનું. એના માટે તમારે થર્મોમીટર પણ એવું વાપરવું પડે. થર્મોમીટર તમે નહીં યુઝ કરો તો બીજું સેન્સર વાપરવું પડે બરોબર. આ થયું તમારું ફૂલ સ્કેલ રીડિંગ. આફ્ટર ધેટ ટેક એની રેન્ડમ રીડિંગ એન્ડ ટેસ્ટ ઇટ. 30 અથવા 150 ની વચ્ચેનો કોઈ પણ રેન્ડમ રીડિંગ લ્યો, 70-80 ડિગ્રી સેલ્સિયસ બરોબર, અને ટેસ્ટ કરો. તમારો નોબ જે છે એ 50% જે છે તમે રોટેટ કરો અને તમે જેટલું ટેમ્પરેચર આવવું હોય 80 ડિગ્રી સેલ્સિયસ હોય કે 70 ડિગ્રી સેલ્સિયસ હોય એટલા ઉપર રાખીને ચેક કરો એટલું આવે છે કે નહીં થર્મોમીટરમાં. આફ્ટર ધેટ રેકોર્ડ ઓલ ટેસ્ટ રીડિંગ ઇન મેન્યુઅલ વેન કેલિબ્રેશન ડુઈંગ. તમે જ્યારે કેલિબ્રેશન કરતા હોય એ ટાઈમે બધા રીડિંગને રેકોર્ડ કરો અને કેલિબ્રેશન મેન્યુઅલની અંદર નોટ ડાઉન કરો. ખાસ કરીને લેબોરેટરી પર્પઝ અથવા તો ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યારે ટૂંકમાં આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટનો જ્યારે યુઝ થાય ત્યારે ખાસ કરીને જે છે એની મેન્યુઅલની અંદર કેલિબ્રેશન જે તમે કરો, કોઈ પણ કેલિબ્રેશન કરો એના જે ડેટા જે બધા છે રેકોર્ડ એ રાખવામાં આવે ડેટ સહિત, વિથ ડેટ બરોબર. જેથી કરીને ખ્યાલ આવે કે આનું છેલ્લા કેલિબ્રેશન ક્યારે થયું હતું બરોબર, તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો એની ટૂંકમાં. પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેનું વર્કિંગ ઓર યુ કેન સે એમ ટૂંકમાં લાઈફ સ્પેન તો મેન્ટેનન્સ ઉપર ડિપેન્ડ હોય આખું. કેલિબ્રેશન પણ જરૂરી છે વિથ મેન્ટેનન્સ. તો રેકોર્ડ ઓલ ટેસ્ટ રીડિંગ ઇન મેન્યુઅલ વેન કેલિબ્રેશન ડુઈંગ. કેલિબ્રેશન કરતા હોય ત્યારે બધા ટેસ્ટ રીડિંગને રેકોર્ડ કરો અને રેકોર્ડ રાખો બરોબર. આફ્ટર ધેટ ફોર મોર એક્યુરેટ પર્પઝ ટેક રીડિંગ વેન હીટિંગ ઓફ એરિયા બીકમ સ્ટેબલ.
આ વસ્તુ એમ કહેવા માંગે છે કે એકદમ એક્યુરેટ પર્પઝ જે એક્યુરેટલી તમારે જે છે કેલિબ્રેશન અલગ અલગ ડેટા તમે જોતા હોય તો સરાઉન્ડિંગમાં જ્યારે તમે 30 ડિગ્રીથી 150 30 ડિગ્રીથી 70 ડિગ્રી સેલ્સિયસ સુધી નોબ રોટેટ કરો તો એટ અ ટાઈમ તરત 70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર નું આવી જાય અંદરનું, થોડીક વાર લાગે. તો જ્યારે એરિયા સ્ટેબલ થઈ જાય અંદરનો હીટઅપ એરિયા સરાઉન્ડિંગનો જે અંદરનો જે એરિયા છે બરોબર, તે ટાઈમે અલગ અલગ રીડિંગ લો અને પ્રિસાઇઝ મેઝરમેન્ટ કરો, એનું પ્રિસાઇઝલી કેલિબ્રેશન કરો, એનું કેલિબ્રેટ કરો અલગ અલગ પોઈન્ટ ઉપર. એકવાર તમને ખબર પડી ગઈ કે 70 ડિગ્રી સેલ્સિયસ તમે નોબ રોટેટ કર્યો છે બરોબર, તો પછી સ્ટેબલ થઈ જાય પછી તમે અલગ અલગ પોઈન્ટ ઉપર રીડિંગ લો એનું કેટલું ડિફોર્સ થાય છે 70 ડિગ્રી સેલ્સિયસમાં. માની લો કે ફોર એક્ઝામ્પલ સેન્ટરમાં તમે રહ્યો છો બરોબર, આની વચ્ચે ડોરમાં વચ્ચે ગઈ તો ત્યાં 70 ડિગ્રી સેલ્સિયસ 69.999 આવે છે. પછી કોર્નર ઉપર લ્યો, બોટમ પાર્ટમાં લ્યો, બોટમ પાર્ટમાં જે છે એમાં લ્યો છો તો ત્યાં 71 ડિગ્રી સેલ્સિયસ આવે છે બરોબર, સાઈડમાં લ્યો બરોબર. એવી રીતે અલગ અલગ પોઈન્ટ ઉપર રીડિંગ લઈને પ્રિસાઇઝલી એનું ટૂંકમાં કેલિબ્રેશન કરો. જ્યારે હીટિંગ ઓફ એરિયા બીકમ્સ સ્ટેબલ, આફ્ટર ધેટ કેલિબ્રેટ ટેમ્પરેચર સેન્સર ઓલ્સો ઇફ નીડેડ. અંદર જે ટેમ્પરેચર સેન્સર રાખેલું હોય પછી આરટીડી હોય કે થર્મોકપલ હોય બરોબર, કે ટેમ્પરેચર ટ્રાન્સમીટર યુઝ કરેલું હોય તો ટેમ્પરેચર ટ્રાન્સમીટરને બી તમે કેલિબ્રેટ કરી શકો છો અલગથી, જેમ કે 420 મિલિએમ્પિયર આપીને આપણે જેમ કરતા હતા એમ બરોબર, સેપરેટલી કેલિબ્રેટરથી. કારણ કે ટેમ્પરેચર કંટ્રોલ બાથ અને ટેમ્પરેચર કંટ્રોલ ઓવનની અંદર સેન્સર તો હશે જ બરોબર, તો સેન્સરને કેલિબ્રેટ કરો જો જરૂર પડે તો. કીપ થર્મોમીટર ઇન બાથ ઓર ઓવન ટીલ બાથ ઓર ઓવન ટેમ્પરેચર બીકમ સ્ટેબલ. થર્મોમીટરને બાથ અને ઓવનમાં ત્યાં સુધી રાખો જ્યાં સુધી બાથ અને ઓવનનું ટેમ્પરેચર જે છે તાપમાન સ્ટેબલ નથી જાય. કારણ કે મેં તમને વાત કરી કે તમે 30 ડિગ્રી સેલ્સિયસમાંથી તમે 70 ડિગ્રી સેલ્સિયસ સુધી તમે જે છે નોબ રોટેટ કરો તો એનો મતલબ એવો નથી કે તરત જ 30 ડિગ્રી સેલ્સિયસ 70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થઈ જાય. ઇટ ટેક્સ સમ ટાઈમ ટુ અચીવ ધેટ ટેમ્પરેચર બરોબર. એટલે એને સ્ટેબલ થાય પછી જે છે થર્મોમીટરને ત્યાં સુધી રાખો કે જ્યાં સુધી ત્યાં સ્ટેબલ ના થઈ જાય બરોબર, ત્યાં સુધી થર્મોમીટરને કન્ટિન્યુઅસલી ત્યાં રાખો. પછી અલગ અલગ પોઈન્ટ પર રીડિંગ લઈને પ્રિસાઇઝલી મેઝરમેન્ટ કરો, એનું કેલિબ્રેશન કરો. તો આ પ્રમાણે જે છે એનું અગેન જે છે તેનું કેલિબ્રેશન કરવામાં આવે છે. This is all about calibration of temperature controlled bath or oven. નો સમજાણું હોય તો ડાઉટ પૂછો, સમજાઈ ગયું તો યસ ઓર ઓકે ટાઈપ કરો. ઓકે, after next topic is assorted pneumatic and hydraulic tubing or piping tools. એટલે કે ન્યુમેટિક અને હાઇડ્રોલિક ટ્યુબિંગ કરવા માટે અથવા પાઇપિંગ કરવા માટે જે ટૂલ્સ જે છે જે યુઝ થાય એના વિશે જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. There are many tools assorted for pneumatic and hydraulic tubing or piping. તમે ઘણીવાર હું એક્ઝામ્પલ આપીને વાત કરું તો હાઉસ હોલ્ડની અંદર ઉપર જે છે પાણીની ટેન્ક હોય બરોબર, ત્યાંથી ઘણી બધી ટ્યુબ જે છે ટૂંકમાં મેઇન ટ્યુબ જ ખરેખર નીચે આવતી હોય. આફ્ટર ધેટ એ ટ્યુબમાંથી અલગ અલગ જે છે પ્લમ્બિંગ કામ જ્યારે કરેલું હોય, પ્લમ્બિંગ વર્ક જ્યારે થયું હોય બરોબર, એ ટાઈમે અલગ અલગ ટ્યુબ જે છે અલગ અલગ રૂમ્સ બરોબર, રૂમ્સ તો ન હોય, ફોર એક્ઝામ્પલ કિચન છે બરોબર, વોશ બેસિન છે, આવી બધી અલગ અલગ જગ્યાએ જે છે ત્યાં ટ્યુબનું જે છે આખું લેઇંગ કરવામાં આવે. એટલે કે ઉપરથી જે પાણી જે છે તે અલગ અલગ જગ્યાએ પહોંચાડવા માટે અલગ અલગ જે છે ટ્યુબિંગ અલગ અલગ
એનું લેઇંગ કરીને તેને ટ્યુબિંગ કરવામાં આવે. હવે શું કામ કરવામાં આવે? તો ઉપર જે છે વોટર ટેન્ક છે, તમારે નીચે પાણી જોઈએ તો એક ટ્યુબમાં તો સીધું થઈ ન જાય, એક સીધી ટ્યુબ ફિટ કરી નાખો ઉપરથી નીચે, બરોબર? ધેટ ઇઝ નોટ પ્રોપર વે. તો તમારે જે લોકેશન ઉપર જે જગ્યાએ તમારે રિક્વાયરમેન્ટ છે વોટરની, એના એકોર્ડિંગ તમારે ટ્યુબિંગ કરવું પડે, એટલે કે એનું લેઇંગ કરવું પડે, ટૂંકમાં એની પ્રોપર ટ્યુબ રાખીને પાઇપ રાખીને, બરોબર? તો તમે એમાં જોતા હશો કે અલગ અલગ જે છે એમાં એલ્બો યુઝ થતા હોય ઘણી જગ્યાએ, બરોબર? પછી જે છે કે અલગ અલગ કનેક્ટર યુઝ થતા હોય, બરોબર? તો આ બધી વસ્તુ જે છે એ ન્યુમેટિક અને હાઇડ્રોલિક ટ્યુબિંગ ના અથવા તો એના પાઇપિંગના ટૂલ્સ કહેવાય, બરોબર? તો એમાંથી અમુક જે છે એલ્બોસ, કનેક્ટર, ટી, ફ્લેંજ, કપલિંગ, યુનિયન પ્લગ, હોસ નિપલ એક્સેટ્રા, બરોબર? આ બધા યુઝ થાય, બંનેમાં થાય. ન્યુમેટિક એટલે કે ટૂંકમાં તમારે એર તમારે પાસ કરાવી હોય એ ટ્યુબમાં પણ થાય, હાઇડ્રોલિક એટલે કે તમારે વોટર પાસ કરાવવું હોય ત્યાં, બરોબર? બંનેમાં તમે કરી શકો. કે પછી તમારું સ્ટેનલેસ સ્ટીલનું કનેક્ટર હોય તોય ભલે, ટૂંકમાં એનું સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલું મટીરિયલ હોય તોય ભલે, અને પ્લાસ્ટિકમાંથી બનેલું હોય તોય ભલે, એટલે કે પીયુમાંથી, પોલીયુરેથન. ફોર ટ્યુબિંગ કરવા માટે કટર છે, બેન્ડર છે, બરોબર? આ બધા ટૂલ્સો જે છે તેની રિક્વાયરમેન્ટ હોય, એ બધાનો યુઝ થાય. ટ્યુબ મે બી ઓફ એસએસ એટલે કે સ્ટેનલેસ સ્ટીલની ટ્યુબ હોઈ શકે. પીયુ એટલે કે પોલીયુરેથનની ટ્યુબ હોઈ શકે, બરોબર? ટ્યુબ મે બી ઓફ એસએસ, પીયુ, પીટીએફઈ, પોલીટેટ્રાફ્લોરોઇથિલિન, બરોબર? એની હોઈ શકે, એક્સેટ્રા, બરોબર? એટલે અલગ અલગ પ્રકારની ટ્યુબ હોય, બરોબર? તમે પછી ન્યુમેટિક માટે તમે યુઝ કરો તો ડિપેન્ડ્સ ઓન રિક્વાયરમેન્ટ તમારે એનો યુઝ કરવાનો, બરોબર? હાઇડ્રોલિક માટે યુઝ કરો તો એના એકોર્ડિંગ તમારે યુઝ કરવાનો. ધીસ ટાઈપ ઓફ ટૂલ્સ આર રિક્વાયર્ડ વેન એની ટ્યુબિંગ ઓર પાઇપિંગ ટેક પ્લેસ ઇન મેઇન લાઇન. એટલે કે મેં તમને કીધું એમ કે ઉપરથી વોટર ટેન્ક જે છે તમે ઉપર રાખેલી છે, ત્યાંથી તમે નીચે તમારે જે છે વોટરની રિક્વાયરમેન્ટ છે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ લોકેશન ઉપર, બરોબર? કિચન છે, વોશ બેસિન છે, બરોબર, લાઈક ધેટ એક્સેટ્રા. તો એ પર્ટિક્યુલર લોકેશન પર તમે સીધું જે છે ડાયરેક્ટ ન કરી શકો. ડાયરેક્ટમાં એમાંથી તમારે અલગ અલગ જે છે ટ્યુબિંગનું લેઇંગ કરી અને તમારે અલગ અલગ જે છે ટ્યુબિંગ કરીને તમારે વ્યવસ્થિત એના લોકેશન પર પહોંચાડવી પડે. તો મેઇન લાઇનમાં જે છે એનું ટ્યુબિંગ અને પાઇપિંગ થાય છે, એટલે કે મીન્સ કે ઓરિજિનલ મેઇન જે લાઇન હોય ઓરિજિનલ ટ્યુબ એમાંથી કરવામાં આવે. ફૂલ ટૂલ કિટ્સ આર ઓલ્સો અવેલેબલ ઇન માર્કેટ બટ નોટ ટ્યુબિંગ પર્પઝ. But for tubing purpose, this type of tools are not included in toolkit. ટૂલકિટ જે હોય જનરલ બેસિક ટૂલકિટ, જેની અંદર બેસિક ટૂલ્સ હોય જેમ કે ટેસ્ટર હોય, પછી કેલપોટ હોય એટલે કે કેલિબ્રેશન પોટ, બરોબર? પછી જે છે અમુક કટર હોય, પછી વાયર સ્ટ્રીપર હોય, બરોબર? અલગ અલગ ટૂલ કિટ્સની અંદર અમુક ફિક્સ અમુક ટૂલ્સ અવેલેબલ હોય, બરોબર? અલગ અલગ એવું ડિસમિસ હોય, બરોબર? અલગ અલગ એના અલગ અલગમાં જે આપેલા હોય, તમારે અલગ અલગ બોલ્ટને ઓપન કરવા માટે એવી રીતે યુઝ થાય. તો ટૂલ કિટ જે છે આખી અવેલેબલ છે માર્કેટમાં, બટ આ બધા જે છે ધીસ ટાઈપ ઓફ ટૂલ્સ આર નોટ ઇન્ક્લુડ ઇન ટૂલ કિટ. આ બધા જે ટૂલ જે છે આપણે વાત કરીએ અત્યારે એ ટૂલ કિટમાં હોતા નથી, એટલે તમારે અલગથી લેવા પડે, બરોબર? એટલે આ બધા પ્રોપર જે ટૂલ્સ જે છે તે હોતા નથી ટૂલ કિટની અંદર, એના માટે તમારે અલગથી પરચેસ કરવા પડે. તો આપણે પર્ટિક્યુલર ટ્યુબિંગ કરવા માટે, પાઇપિંગ કરવા માટે ન્યુમેટિક અને હાઇડ્રોલિક ટૂલ્સ જે છે બરોબર, એના માટે ટ્યુબિંગ અને પાઇપિંગ માટે તે એસોર્ટ કરેલા છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ pneumatic and hydraulic tubing or piping tools.